भवसम्भवभीति भेदनं सुखसम्पत् करुणानिकेतनम् व्रतदान तपः क्रियाफलम् सहजानंद गुरुं भजे सदा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयूदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी, श्री रेवती बरदेवजी महाराजनी जय। श्रीमद भागवत जीना नवम स्कंदनी अंदर सुखदेवजी महाराजे परीक्षित राजा ने सूर्यवंशनी अंदर दशरथ थकी रामचंद्र प्रभुनु प्रागट्य थयेलू एमना संक्षेप में चरित्रों ने कही। रामायणना 7 कांड ए मनुष्यनी उन्नतिना 7 पगथिया छे। एमां पहेलो बालकांड छे। बालकांड आपने ये शीखवे छे के बाळक जेवा निर्दोष थावो तो राम ने गमो। बाळक प्रभु ने प्रिय लागे छे कारण के बाळक निरअभिमानी होय छे। बाळकनी मन वाणी अने क्रियाओ एक ज होय छे। बाळकमां छळ कपट होतुं नथी। विद्या वधे, पैसो वधे, प्रतिष्ठा वधे तो पण बाळक जेवुं हृदय राखवानुं। बाळक छे ने निर्दोष छे એટલા માટે બાળક બધાયને વાલું લાગે। નાનું બાળક હોય ને બધાય રમાડવા માંડે, એને ગાલે હાથ ફેરવે, ચુંબન કરે। કોઈ 60 વર્ષના ડોવાને 80 વર્ષના ડોવાને ચુંબન કરે? માણસ જેમ જેમ ઉંમર લાયક થાય છે એમ એની અંદર દોષ બધા વધતા જાય છે ને, એટલે માણસ એ બધાયને પ્રિય નથી લાગતો। બાળક છે નિર્દોષ છે। तो बालकांड अपने ये शीखवे छे कि तमे बाळक जेवा मन वाणी कर्म थी एक रहीशो तो तमे राम प्रभु ने वाला बनशो। तो बाळक होय ने जेवुं अंदर होय एवुं बाहेर के। अने बाळक छे ने बहार बाळकोनी साथे रमवा गया, रमता रमता बाजे ने तो माँ बाप ई बाळकनो पक्ष राखवा माटे एकबीजा बाजे तो जिंदगी पर्यंत बोले नहीं। बाळक तो बीजी क्षणे पाछा भेगा रमता होय। ओला एक सदग्रहस्थना घरे एनी पासेथी कोई रूपिया मागतो हशे एटले लेवा आववानो हतो, एटले आम दूरथी जोई गया के ओलो घरे आवे छे। एटले बापे एना बाळकने कीधुं के जो बेटा पहेली व्यक्ति आपणा घरे आवे ने એટલે એ તને પૂછે ને કે તારા પિતાજી છે તો તારે એમ કહેવાનું કે મારા બાપુજી ઘરે નથી એમ। એટલે ઓલા ભાઈ આવીને કીધું કે તારા પિતાજી ઘરે છે
એટલે બાળકે શું કીધું ખબર છે? મારા બાપુજી તો ઘરમાં છે, પણ એને એમ કીધું છે કે એને ના પાડજે કે ઘરમાં નથી એમ. બાલકાંડ એ નિર્દોષ કાંડ છે. બાલકાંડ આપણને નિર્દોષ થવાનો બોધ આપે છે. બાળક જેવા નિર્દોષ અને નિર્વિકાર જે થાય એને ભગવાન મળે. દોષ મનુષ્યની આંખમાંથી આવે છે, તેથી દ્રષ્ટિ ઉપર અંકુશ રાખવાથી જીવન નિર્દોષ બને છે. દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે. સૃષ્ટિમાં સુખ દુઃખ નથી, સુખ દુઃખ દ્રષ્ટિમાં છે. તેથી જ શંકરાચાર્ય સંસારને અનિર્વચનીય કહેતા, જેનું વર્ણન ના થઈ શકે તેવો માને છે. જીવનમાં બાળક જેવી સરળતા આવે છે સંયમથી. જેટલો માણસ સંયમ ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખી શકે ને, એટલી જ એનામાં નિર્દોષતા આવતી હોય છે. જેની ઇન્દ્રિયો કંટ્રોલમાં ન હોય એ વ્યક્તિ કોઈ દિવસ નિર્દોષ ન થઈ શકે. જીવ માન અપમાન ભૂલી જાય તો સરળતા આવે છે. જેનું મન બાળક જેવું થાય તો તન અયોધ્યા જેવું થાય, કે જ્યાં યુદ્ધ નથી, કલહ નથી, વૈર નથી, એવી કલહ વગરની કાયા તે અયોધ્યા છે. એટલે બાલકાંડ પછી આવે છે અયોધ્યા કાંડ. બીજો કાંડ એટલે અયોધ્યા કાંડ છે. અયોધ્યામાં રામ રહે. અયોધ્યા એટલે જ્યાં યુદ્ધ નથી, કલહ નથી, ઈર્ષા નથી, એનું નામ કહેવાય અયોધ્યા. કલહનું મૂળ પૈસા અને પ્રતિષ્ઠા હોય છે. અયોધ્યા કાંડ કહે છે કે વેર ન કરો, જીવન થોડું છે. અયોધ્યા કાંડ પ્રેમનું દાન કરે છે. રામનો ભરત પ્રેમ, રામનો સાવકી માતા પ્રત્યેનો પ્રેમ વગેરે આ કાંડમાં જોવા મળે છે. રામની નિર્વેરતા જોવા મળે છે. આનંદ રામાયણમાં જુદા જુદા કાંડની ફલશ્રુતિ આપી છે. અયોધ્યા કાંડનો જે પાઠ કરે એનું ઘર અયોધ્યા બને, કહેતા ઝઘડા વિનાનું, અને નિર્વેર બને. શાસ્ત્રો તો કહે છે કે પેલા ઘરના એક એક મનુષ્યમાં ભગવદ ભાવ રાખવો. મંદિરમાં મૂર્તિમાં રહેલા ભગવાન આપણું ભલું કરવા જલ્દી આવતા નથી. તે મૂર્તિમાં પહેલા ભગવદ ભાવ સ્થિર કરવો પડે. પણ બોલતા દેવમાં, ઘરના માણસમાં જે ભાવ સ્થિર ન કરી શકે તે મૂર્તિમાં ભાવ સ્થિર કરી શકતો નથી. પ્રભુએ સૃષ્ટિ ઉત્પન્ન કર્યા પછી એક એક પદાર્થમાં પ્રવેશ કર્યો. તે પ્રવેશ ના કરે ત્યાં સુધી સૃષ્ટિ નકામી છે. માટે જગતના દરેકમાં ઈશ્વર ભાવ રાખવાનો. બધા જ ભગવાનના છે. બધા એની અંદર ભગવાનને જુઓ. આપણે એકબીજાને રામ રામ કહી કે જય સ્વામિનારાયણ કહી, એનો ભાવ શું છે ખબર છે? જય સ્વામિનારાયણ એટલે શું? તમને સામેની વ્યક્તિમાં ભગવાનના દર્શન થાય છે, તમે એને જય સ્વામિનારાયણ કહો, ભગવાન તમારો જય થાવ. તો એ વ્યક્તિને આપણમાં ભગવાન દેખાય છે તો એ આપણને જય સ્વામિનારાયણ કહે છે કે તમારી અંદર ભગવાન છે, એનો જય થાવ. આ તો આપણે જય સ્વામિનારાયણ કહીને પાછળથી ઠેકડી ઉડાડતા હોય. ભગવદ ભાવ આપણે રાખી નથી શકતા. ઘરની અંદર ઝઘડો ત્યારે જ ન થાય કે બધાની અંદર ભગવદ ભાવ દેખાય તો, ભગવદ ભાવ આવે તો. ભાઈના સુખ માટે રામ હસતા હસતા વનમાં ગયા. ભરતનો રામ માટે પણ એવો જ દિવ્ય પ્રેમ છે. ભરતે રાજ્ય લેવાની ના પાડી છે. ભરતને રાજ્ય જોઈતું નથી. દ્રવ્ય કીર્તિના લોભમાં યુદ્ધ થાય છે. અયોધ્યા કાંડમાં કોઈને લોભ નથી. ગુરુએ પોતાનું રાજ્ય રામજીના ચરણમાં અર્પણ કર્યું, પણ રામજીએ લીધું નથી. આ કાંડમાં લોભ નથી એટલે યુદ્ધ નથી. બાકીના 6 દરેક કાંડમાં યુદ્ધની કથા છે.
ઝઘડો ક્યાં થાય? પૈસો વધે ને અહીંયા ઝઘડો થાય. એટલે રામ ભગવાનને કોઈ પદાર્થમાં લોભ જ નહોતો, બધું જતું કરવાની ભાવના હતી, એટલે યુદ્ધ ન થયું. જો લોભ માણસમાં આવે ને તો યુદ્ધ થાય. બાલકાંડમાં રામજીનું રાક્ષસો સાથેનું યુદ્ધ, અરણ્યમાં ખર દૂષણ સાથે યુદ્ધ, કિષ્કંધામાં વળી વાલી અને સુગ્રીવ વચ્ચે યુદ્ધ, સુંદરકાંડમાં હનુમાનજી અને રાક્ષસો સાથે યુદ્ધ, લંકા કાંડમાં રામ અને રાવણનું યુદ્ધ, અને ઉત્તરકાંડમાં ભરતજી દિગ્વિજય કરવા નીકળ્યા ત્યારે રાજાઓ સાથે યુદ્ધ. સમાજને સુધારવો કઠણ છે. મનુષ્ય પોતાના ઘરને, પોતાના મનને, પોતાના સ્વભાવને સુધારે તોય પણ ઘણું છે. અયોધ્યા કાંડ પછી આવે કયો કાંડ આવે? અરણ્ય કાંડ આવે. 7 કાંડ છે ને અયોધ્યાની અંદર. પહેલો બાલકાંડ, બીજો અયોધ્યા કાંડ, ત્રીજો અરણ્ય કાંડ આવે. અરણ્ય કાંડ નિર્વાસને બનાવે છે. નિર્વેર થાય પછી વાસના ત્રાસ આપે. આ કાંડના પાઠથી મનુષ્ય નિર્વાસનિક થશે. અરણ્યમાં કહેતા વનમાં રહી મનુષ્ય તપ ન કરે ત્યાં સુધી જીવનમાં દિવ્યતા આવતી નથી. રામજી હોવા છતાં સીતાજી સાથે અરણ્યમાં રહી તપશ્ચર્યા કરી છે, પછી રાજા થયા છે. પહેલા તપશ્ચર્યા કરી હશે તો ભોગ ભોગવવામાં સાવધાન રહેવાય છે. જેટલા મોટા મહાત્માઓ થયા તે તપશ્ચર્યા વગર થયા નથી. આચાર્ય મહાપ્રભુજીએ ઉઘાડા પૈગે ભારતભરની પ્રદક્ષિણા કરી છે. 2 વસ્ત્રથી વધારે કશું સાથે રાખતા નહોતા. જીવનમાં તપશ્ચર્યાની બહુ જરૂર છે. યૌવનમાં વનવાસની જરૂર છે. વનવાસ વગર જીવનમાં સુવાસ આવશે નહીં, સાત્વિકતા આવશે નહીં. વનવાસ વગર વાસનાનો વિનાશ થતો નથી. વનમાં રહેવાનું એટલે વિલાસીના સંગમાં નહીં રહેવાનું. અત્યારે ક્યાં વનમાં જવું? એનો અર્થ એવો થાય કે વિલાસી માણસો ને, રજોગુણી વિષય વાસનાવાળા, એની હારે નહીં રહેવાનું. વિલાસી લોકોથી દૂર જવાનું, દૂર રહેવાનું. ગ્રહસ્થના ઘરમાં ભોગના પરમાણુઓ ફરે છે. ભોગ ભૂમિમાં ભક્તિ બરોબર થતી નથી. વધારે નહીં તો મહિનો કે થોડા દિવસો કોઈ પવિત્ર નદીના કિનારે કે પવિત્ર જગ્યાએ રહેવું જોઈએ. તમારું ઘર છે ને ભોગમય ભૂમિ કહેવાય. એના પરમાણુઓ સતત ફરતા હોય. એટલા માટે શાસ્ત્રો એમ કહે છે કે ભગવાનની ભક્તિ તમે મંદિરે આવીને વિશેષ કરો. આ મંદિર છે ને ભક્તિમય ભૂમિ કહેવાય. અહીંયા સતત ભગવાનની ભક્તિ થતી હોય, સેવા પૂજા, ભગવાનનું સાનિધ્ય, પ્રતિષ્ઠિત મૂર્તિ હોય. એટલે અહીંયા તમે ભગવાનનું ભજન કરવા માટે બેસો તો તમારું મન ભગવાનના સ્વરૂપમાં લાગે, ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય. કારણ કે આ ભક્તિમય ભૂમિ છે. ગ્રહસ્થનું ઘર છે ભોગમય ભૂમિ કહેવાય છે. એટલા માટે પહેલાં તો ગામડામાં મને ખબર છે કે હરિભક્તો સવારે ઘરે નાઈને પછી પૂજા મંદિરે જ રાખે, મંદિર કરવા માટે આવે. કારણ શું? ઘર છે મંદિર છે, પવિત્ર સ્થાન છે. અહીંયા તમે પૂજા કરો તો સહેજ આપણું મન ભગવાનમાં લાગે. એટલા માટે સત્સંગી જીવનની અંદર તમે ઘરે 1 માળા ફેરવો ને 1 માળા, તો 1 માળાનું તમને ફળ મળે. અને અહીંયા ભગવાનની સામે 1 માળા ફેરવો ને તમને 1000 માળાનું ફળ મળે. 1 દંડવત કરો ને 1000 દંડવતનું ફળ મળે. 1 પ્રદક્ષિણા ફરો 1000 પ્રદક્ષિણાનું ફળ મળે. કેમ આટલો બધો ફેર બતાવ્યો? સ્થાન ભક્તિમય હોવાને કારણે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી
સંધ્યાકાળ થાય મંદિરે જઈને ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરજો, ભગવાનની ભક્તિ કરજો. ગ્રસ્તના ઘરમાં ભોગના પરમાણુઓ ફરે છે. એટલા માટે આપણા શાસ્ત્રો એમ કહે છે કે ગ્રહસ્થોએ અમુક સમયે પોતાના ઘરે ભગવાન અને સંતોની પધરામણી કરવી જોઈએ, જેને કારણે તમારું ઘર પવિત્ર બનતું હોય છે. અમુક સમયે ભગવાનની મહાપૂજા કરાવે છે. કારણ શું? કે ભગવાન મુક્તો સાથે પૂજન થાય તો આપણું ઘર પવિત્ર થાય. ગ્રસ્તના ઘરમાં ભોગના પરમાણુઓ ફળે છે. ભોગ ભૂમિમાં ભક્તિ બરોબર થતી નથી. વધારે નહીં તો મહિનો કે થોડા દિવસ કોઈ પવિત્ર નદીના કિનારે કે પવિત્ર જગ્યાએ રહેવું જોઈએ. નહીં તો પરીક્ષિત રાજા હતા, એ તો રાજા હતા ને, કોઈક સાધુને પોતાના રાજ્યમાં રાખીને કથા સાંભળી હોય શું વાંધો હતો? કેમ ત્યાં કોઈ સંતને ન બોલાવે અને કથા ન સાંભળી? પોતે ઘરનો ત્યાગ કરીને ગંગાજીના કિનારે ગયા ત્યાં કથા સાંભળી. એનું કારણ શું? સ્થાન જેટલું ઉત્તમ એટલી ઉત્તમ ગતિ, શ્રેષ્ઠ પ્રાપ્તિ થાય. જ્યાં હું અને મારા ભગવાન, ત્રીજું કોઈ નહીં, ત્રીજો આવે તો તોફાન થાય છે. વનવાસ મનુષ્યના હૃદયને કોમળ બનાવે. વનવાસમાં ખાતરી થઈ જાય કે ઈશ્વર સિવાય મારું બીજું કોઈ નથી. અરણ્યકાંડ આપણને બોધ આપે છે કે ધીરે ધીરે સંયમને વધારી વાસનાનો વિનાશ કરો. ઉત્તમ સંયમ એ તપ છે. પહેલો સંયમ જીભ ઉપર રાખવાનો હોય છે. વનવાસ દરમિયાન રામજીએ અનાજ લીધું નથી, ફલાહારી રહ્યા છે. કંદમૂળનું સેવન કર્યું છે. અન્નમાં રજોગુણ છે, રજોગુણમાંથી કામની ઉત્પત્તિ થાય છે. સીતાજી સાથે રહેવા છતાં રામજી પૂર્ણ નિર્વિકાર છે. ધીરે ધીરે વાસનાનો વિનાશ કેવી રીતે કરવો તે બતાવ્યું છે અરણ્ય કાંડમાં. દાનથી વાસનાનો નાશ થતો નથી, પ્રભુમાં પ્રેમ થતો નથી. વાસનાનો વિનાશ ભગવાનના નામથી થાય છે. જેટલું ભગવાનનું સ્મરણ, ભગવાનનું નામ વિશેષ જપ કરો એટલી તમારી વાસના દૂર થાય. વાસના ઉપર વિજય મેળવવો હોય તો જીવનને ખૂબ સાત્વિક બનાવવું પડે. જીવનમાં તપશ્ચર્યા કરવામાં આવે તો જ રાવણ એટલે કામ મરે. અરણ્ય કાંડમાં શૂર્પણખા એટલે મોહ અને સબરી એટલે શુદ્ધ ભક્તિ મળે છે. શૂર્પણખા એટલે કે મોહની સામે ભગવાન જોતા નથી, પણ શુદ્ધ ભક્તિ એટલે કે સબરીની સામું જુએ છે. મોહને કાપી નાખી શુદ્ધ ભક્તિ અપનાવવાની છે. મનુષ્ય નિર્વૈર નિર્વાસનિક બને તો જીવની ઈશ્વર સાથે મૈત્રી થાય છે. એટલે અરણ્ય કાંડ પછી આવે છે કિષ્કંધા કાંડ. આ કાંડમાં જીવ એટલે સુગ્રીવ અને ઈશ્વર એટલે રામ ભગવાન, એની મૈત્રી બતાવવામાં આવી છે. અરણ્ય કાંડમાં કામનો ત્યાગ કર્યો એટલે જીવ અને ભગવાનનું મિલન થયું. આ બંનેની મૈત્રી ત્યારે જ થાય કે જ્યારે વચ્ચે હનુમાનજી કહેતા બ્રહ્મચર્ય વકીલાત કરે. સુગ્રીવનો અર્થ થાય છે જેનો સારો છે કંઠ. તે કંઠની શોભા આભૂષણથી નથી પણ ભગવાન નામ જપથી છે. રામ નામથી. હનુમાનજી બ્રહ્મચર્યનું પ્રતીક છે. ભક્તિ અને બ્રહ્મચર્ય વગર ભગવાનની મૈત્રી થતી નથી. લખ્યું છે કે બ્રહ્મચર્યના બળ વગર ભજનમાં આનંદ આવતો નથી. જીવ અને ઈશ્વરની મૈત્રી થઈ એટલે જીવન સુંદર થયું, એટલે આવ્યો સુંદર કાંડ.
જ્યાં સુધી જીવ ઈશ્વરની મૈત્રી કરતો નથી ત્યાં સુધી જીવન સુધરતું નથી. મૈત્રી કરવા લાયક એક ભગવાન છે, જે ભગવાન માટે જીવે છે, પરોપકાર માટે જીવે છે, એનું જીવન સુંદર છે. જે ઇન્દ્રિય સુખ ભોગવવા માટે જીવે છે એનું જીવન એ જીવન નથી પણ મરણ છે. કિષ્કંધા કાંડ પછી આવે સુંદરકાંડ. સુંદરકાંડ નામ પ્રમાણે અતિ સુંદર છે. એમાં રામ ભક્ત હનુમાનજીની કથા આવે છે. રામ સેવા એ જ હનુમાનજીનું જીવન છે. રામનું નામ એ જ હનુમાનજીનું ભોજન છે. સેવા અને સ્મરણ માટે જીવે એ જ સાચો વૈષ્ણવ. ભાગવતમાં જેમ દસમ સ્કંદ છે એમ રામાયણમાં સુંદરકાંડ છે. સુંદરકાંડમાં હનુમાનજીને સીતાજીના દર્શન થાય છે. સીતાજી પરાભક્તિ છે. જેમનું જીવન સુંદર થાય એને પરાભક્તિના દર્શન થાય છે. સમુદ્રને ઓળંગીને જે જાય ત્યારે એના પરાભક્તિના દર્શન થાય છે. તે ઓળંગે છે. સમુદ્રને ઓળંગવું એટલે સંસારને ઓળંગીને જવાનું. સંસારી સમુદ્ર છે. માત્ર હનુમાનજી બ્રહ્મચર્ય અને રામ નામના પ્રતાપે હનુમાનજીમાં દિવ્ય શક્તિ છે. સમુદ્ર ઓળંગે એટલે પહેલા રસ્તામાં સુરસા એટલે સારા રસો મળે. સુરસા ત્રાસ આપે. નવીન રસ લેવા વાળી વાસનામય જીભ એટલે ઇન્દ્રિયો એટલે સુરસા. જેને સંસાર સમુદ્ર ઓળંગવો હશે તેને ઇન્દ્રિયોને મારવી પડશે, વશ કરવી પડશે. હનુમાનજીએ સુરસાનો પરાભવ કર્યો છે. મનુષ્યને સુખ આપનાર, જીવનને સુંદર બનાવનાર સંપત્તિ નથી પણ સંયમ છે. સંયમ રાખી જેનું જીવન ભક્તિમય થાય તેનું જ જીવન સુંદર બને છે. સીતાજી એ પરાભક્તિ છે અને પરાભક્તિ છે ત્યાં શોક રહી શકે નહીં. તેથી તે અશોક વનમાં રહે છે. જીવને એકવાર ભગવાનને અપનાવ્યો પછી ત્યાં શોક કે મોહ રહી શકે નહીં. સીતાજીએ હનુમાનજીને અપનાવ્યા છે. સુંદરકાંડ પછી આવે છે લંકાકાંડ. જીવન સુંદર અને ભક્તિમય થયું ત્યાર પછી રાક્ષસો મરે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છર આ બધા વિકારો એ રાક્ષસો છે. ઘણા લોકો કહે છે કે આ વિકારો જશે પછી ભક્તિ કરીશું, પણ એ વાત સાચી નથી. ભક્તિ વગર આ વિકારો જતા જ નથી. ભક્તિથી ધીરે ધીરે વિકારો ઓછા થાય છે. કામને જે મારે તે કાળને મારી શકે. લંકા શબ્દને ઉલટાવો તો થશે શું? કાલ. લંકા કાળ સર્વને મારે છે પણ હનુમાનજી કાળને મારે છે, કહેતા લંકાને બાળે છે. લંકા કાંડ પછી આવે છે ઉત્તરકાંડ. તુલસીદાસજીએ સર્વસ્વ ઉત્તરકાંડમાં ભર્યું છે. ઉત્તરકાંડમાં મુક્તિ મળશે. કાગભૂષણજીજી ગરુડજીને જ્ઞાન અને ભક્તિ સમજાવ્યા. અંતમાં ભક્તિની મહત્તા બતાવી. વશિષ્ઠજીએ પણ રામજીને કહેલું કે ભક્તિના જળ વગર અંતઃકરણના મળનો કદી પણ નાશ થતો નથી. ઉત્તરકાંડમાં ભક્તિનો મહિમા છે. ભગવાનથી એક ક્ષણ પણ વિભક્ત ન થાય એ ભગત. પૂર્વાર્ધમાં રાવણને કહેતા કામને મારે,
તેનો ઉત્તરાર્ધ કહેતા ઉત્તરકાંડ સુંદર બને. જીવનના યૌવન કાળમાં જે કામને મારે એની વૃદ્ધ અવસ્થા સુંદર બને છે. જ્ઞાન ભક્તિ મળે છે તે રાજ કરે છે. શરીર દુર્બળ થાય પછી સંયમ રાખે તેમાં શું આશ્ચર્ય. રામાયણના આ 7 કાંડોનું નામ આપ્યું છે સોપાન. માનવ જીવનની ઉન્નતિના 7 પગથિયા છે, મુક્તિના 7 પગથિયા છે. રામકથા સાગર જેવી છે. રામજીના ચરિત્રનું કોણ વર્ણન કરી શકે? એનો પાર નથી. કંઈ નહીં તો છેવટે શિવજીના જેમ હૃદયમાં રામનું નામ રાખવામાં આવે તો એ પણ ઘણું છે. હનુમાનજી કહે છે કે સંસારમાં વિપત્તિ તે જ છે કે જ્યારે રામના નામનું સ્મરણ ન થાય. રાજ્ય અભિષેક પછી અયોધ્યાવાસીઓને રામજી બોધ આપે છે. આ બોધ માત્ર અયોધ્યાવાસીઓ માટે નહીં પણ આપણા સર્વ માટે છે. આ માનવ શરીર મળ્યું છે તે વિષય ભોગ ભોગવવા માટે નથી. વિષયનું સુખ એ ઘડી પૂરતું સ્વર્ગ જેવું છે, અંતે દુઃખમય છે. માનવ શરીર પામ્યા છતાં જે મનુષ્ય વિષયો પાછળ જ લાગી રહે છે તે મનુષ્ય તો અમૃત આપી અને એના બદલામાં વિષ લઈ રહ્યો છે. સૂર્યવંશમાં છેલ્લો રાજા સુમિત્ર થયો. હવે ચંદ્રવંશનો પ્રારંભ થાય છે. ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. અત્રિનો પુત્ર ચંદ્ર, ચંદ્રનો પુત્ર બુધ, બુધનો પુત્ર પુરુરવા, પુરુરવાનો આયુ. આ વંશમાં આગળ જતા યયાતિ નામનો રાજા થયો. યયાતિ નામનો. ભોગો ભોગવવાથી કદી શાંતિ મળતી નથી. એ ઉપર યયાતિ રાજાનું ચરિત્ર છે. યયાતિના લગ્ન શુક્રાચાર્યની પુત્રી દેવ્યાની સાથે થયેલા. હવે બનેલું એવું કે વૃષપર્વા નામના રાજા હતા. એમને ત્યાં દૈત્યોના ગુરુ શુક્રાચાર્યજી રહે અને શુક્રાચાર્યની દીકરીનું નામ હતું દેવ્યાની અને વૃષપર્વા રાજા એની પુત્રીનું નામ હતી શર્મિષ્ઠા. હવે શર્મિષ્ઠા અને દેવ્યાની અખંડ સાથે જ રહે એટલે બંને બેનપણી. બીજી સખીઓ સાથે સ્નાન કરવા ગયેલી. હવે બહેનો એવું કે એકવાર બધા સ્નાન કરવા માટે ગયા. સ્નાન કર્યા પછી શર્મિષ્ઠાએ ગુરુપુત્રી દેવ્યાનું વસ્ત્ર ભૂલથી પહેરી લીધું. હવે બહેનો શું, ઓલી રાજાની દીકરી હતી ને શર્મિષ્ઠા, એ દેવ્યાની બે નાતા હતા. એમાં ઓલી રાજાની દીકરી હતી બહાર નીકળીને ગમે તે ભૂલમાં ઓલી દેવ્યાનીના કપડા હતા એ આને પહેરી લીધા. દેવ્યાનીએ ઉશ્કેરાઈ એને શર્મિષ્ઠાને દુષ્ટ વચનોમાં ઠપકો આપ્યો. એટલે ક્રોધમાં ઉશ્કેરાઈને શર્મિષ્ઠાએ દેવ્યાનીને એનું વસ્ત્ર પાછું ન આપ્યું અને આમ એનું વસ્ત્ર પડાવી લઈ દેવ્યાનીને કૂવામાં ફેંકી દઈને બીજી સખી સાથે ચાલી ગઈ. નકર વાતમાં કંઈ હતું, હવે એકબીજાના કપડાં પહેરી લીધા તો વાંધો શું હતો, પણ આને ઓલાના કપડાં પહેરી લીધા એમાં દેવ્યાની ગરમ થઈ ગઈ અને તું કહે છે કે તું તો મારી શિષ્યા કહેવાય. શિષ્યા એટલે તો દાસી કહેવાય અને દાસી થઈને તે મારા કપડાં પહેરી લીધા. ઓલી શર્મિષ્ઠા કહે છે કે હું દાસી નહીં, મારો બાપ તો રાજા છે, તારો બાપ ભિખારી છે.
અને મારે ત્યાં રહીને અનાજ ખાય છે. અને એવી બોલાચાલી થઈને તેમાં બન્યું એવું કે શર્મિષ્ઠા હતી ને દેવયાની બાજુમાં કૂવો હતો ને કૂવામાં નાખી દીધી અને પોતે જતી રહી. તે વખતે યાતિ રાજા મૃગિયા રમવા નીકળેલો, તેને દેવયાનીને કૂવામાંથી બહાર કાઢી. દેવયાનીએ રાજા સાથે પરણવાનો પ્રસ્તાવ કર્યો અને રાજા યાતિએ એનો સ્વીકાર કર્યો, કારણ કે હાથ પકડીને એને કૂવામાંથી બહાર કાઢીને રાજાએ. એટલે દેવયાની કહે છે કે તમે મારો પાણી ગ્રહણ કર્યું, કહેતા પાણીનો અર્થ થાય હાથ, એટલે તમે મારા પતિ બન્યા, તમે મારો સ્વીકાર કરો. યાતિ રાજા કહે છે કે તું તો બ્રાહ્મણની દીકરી છું, હું તો ક્ષત્રિય છું, અને તારો બાપ ક્રોધાયમાન થાય, મને શ્રાપ દઈને બાળી નાખે. તો દેવયાની કહે છે કે હું મારા બાપુજીને કહીશ અને એને સમજાવીશ, માટે તમે મારી સાથે લગ્ન કરો. અને દેવયાનીએ જ્યારે કીધું તો યાતિ રાજા કહે છે કે વાંધો નહીં, તારો સ્વીકાર હું કરું છું. દેવયાની ઘરે જઈ અને રડવા માંડી. શુક્રાચાર્યજી કહે છે કે બેટા કેમ રડેશ? તો કહે છે કે શર્મિષ્ઠાએ આવા શબ્દો મને કીધા કે તારો બાપ તો ભિખારી છે અને મને કૂવામાં ફેંકી દીધી હતી. તો યાતિ રાજાએ બહાર કાઢી, એટલે પિતાજી હું એને વરી ચૂકીશ. અને આમ જ્યાં વાત કરીને ત્યાં તો શુક્રાચાર્યજી એકદમ ક્રોધાવેશમાં આવી અને કહે છે કે વૃષપર્વાને અત્યારે ને અત્યારે અહીંયા બોલાવો, હવે મારે આ રાજ્યમાં રહેવું જ નથી, કે મારી દીકરીને કૂવામાં ફેંકી દીધી. વૃષપર્વાનો નગરનો ત્યાગ કરી ત્યાંથી જવા માટે નીકળ્યા. વૃષપર્વાને ખબર પડી એટલે શુક્રાચાર્યને મનાવવા આવ્યા છે. દેવયાનીએ માગ્યું કે તમારે ત્યાં તો જ રોકાઈએ કે તમારી દીકરીએ મારા બાપને ભિખારી કીધો, માટે તમારી દીકરી મારી દાસી બનીને અખંડ મારી સેવામાં રહે. હું લગ્ન કરીને ગમે ત્યાં જાઉં તોય પણ શર્મિષ્ઠાને મારી સાથે મારી સેવા કરવા માટે મોકલો તો તમારા રાજ્યમાં રોકાવું છે. એટલે તરત શર્મિષ્ઠાને બોલાવવામાં આવી. તો રાજાની દીકરીએ કહ્યું કે વાંધો નહીં, હું દેવયાની દાસી બનીને રહીશ. એટલે શુક્રાચાર્યજી એના રાજ્યમાં રોકાણા. તેથી એની પુત્રી શર્મિષ્ઠા દાસી તરીકે દેવયાનીની જોડે યાતિ રાજાને ત્યાં ઘરે ગઈ. હવે શુક્રાચાર્યે યાતિને કહેલું કે શર્મિષ્ઠા સાથે વિષય સુખ ભોગવવું નહીં. શું કીધું? આ તો મારી દીકરીની સેવા માટે મોકલું, માટે તારે શર્મિષ્ઠાની સાથે કોઈ દિવસ વિષય નહીં ભોગવવાના. પણ યાતિએ બગીચામાં ફરવા માટે જાય અને શર્મિષ્ઠાની નજર એના ઉપર ને એની નજર એના ઉપર. એટલે શર્મિષ્ઠાએ સહેજ વાત કરી કે મારે સંતાનની ઈચ્છા છે, માટે તમે મારી મનોકામના પૂરી કરો. તો યાતિ રાજાએ એની સાથે પણ વિષય ભોગવ્યા અને 3 દીકરાના જન્મ થયા. હવે 3 દીકરાના જન્મ થયા અને દેવયાની હતી એના થકી 2 દીકરાના જન્મ થયા. હવે એ નાના નાના છોકરા ભેગા રમે અને દેવયાનીને ખ્યાલ આવી ગયો કે મારા પતિએ વિશ્વાસઘાત કર્યો, કે એની સાથે આવું કરી અને 3 સંતાન 3 દીકરાઓના જન્મ આપ્યા. એ દેવયાની એના બાપુજી પાસે જઈ અને રડતી રડતી કહે છે કે મારા પતિએ તો વિશ્વાસઘાત કર્યો,
તમે મના કરી હતી તોય એની સાથે વિષય ભોગવ્યા અને 3 દીકરાના જન્મ થયા અને શુક્રાચાર્યજી ક્રોધાવેશમાં આવી ગયા અને યાતિ રાજાને શ્રાપ દીધો કે તું વૃદ્ધ થઈ જા. પણ અહીંયા ભાગવતજી એમ કહે છે કે શ્રાપ દીધો એટલે વૃદ્ધ તો બની ગયો, પણ એને વિષય ભોગવવાની ઈચ્છા છે ને એ હજી યુવાન છે. શરીર વૃદ્ધ બન્યું છે પણ વિષય ભોગવવાની ઈચ્છા છે ને, એટલે શુક્રાચાર્યના પગમાં પડી અને કહે છે કે તમે મારી ઉપર કાંઈક દયા કરો, મારે તો હજી વિષય ભોગવવાના બાકી છે, માટે તમે મને યુવાની કહેતા મને પાછું યૌવન આપો. તો શુક્રાચાર્યજી કહે છે કે કોઈ તને યુવાની આપશે તો જે યુવાની આપે તમારી વૃદ્ધ અવસ્થા એને જતી રહીશ, એ વૃદ્ધ બની જાય, તમે યુવાન થશો. હવે કોણ યુવાની આપે? પછી એને દીકરા હતા દેવયાનીના મહુ અને તુર્વસુ, એને વાત કરી, પણ એ કહે છે કે અમારે યૌવન આપવું નથી. પછી શર્મિષ્ઠાને 3 દીકરા હતા ને, યદુ, અનુ અને પુરુ. એમાં પુરુ નામનો દીકરો હતો નાનો. બાપુજીને કીધું કે ભલે મારી યુવાની તમને આપું. અને ત્યારથી ખબર નહીં, ગ્રસ્ત અને નાનો દીકરો હોય ને એ જ વાલો હોય, અને પોતે વૃદ્ધ થઈ ગયો અને યાતિ રાજા યુવાન થઈ ગયો. અને અહીંયા ભાગવતજી એમ કહે છે કે યાતિ રાજાને યુવાન અવસ્થા પ્રાપ્ત થતા એને સ્ત્રીની સાથે 1000 વર્ષ સુધી વિષય ભોગવ્યા છતાંય પણ એને હજી શાંતિ નથી થતી. લો, હજી વાસના મીઠી નહીં. ભાગવત અહીંયા એમ કહે 1000 વર્ષ સુધી. આવી મહાભારતમાં કથા આવે છે કે શાંતનુ મહારાજા હતા, હસ્તિનાપુરના રાજા. તો પછી સત્યવતીની સાથે એને લગ્ન કરવા હતા. તો પછી એને એક વચન મૂક્યું કે તમે આટલું મને વચન, મારી શરત પૂરી કરો તો તમારી સાથે લગ્ન કરું. એના પિતાએ આવી વાત કરી કે મારી દીકરી તમને તો જ આપું કે તમે આ શરતને મંજૂર કરો. તો શાંતનુ મહારાજે કહે છે કે બોલો, તમે જે શરત કહેશો એ મને મંજૂર. તો કહે છે કે તમારે ત્યાં ભીષ્મ નામનો દીકરો છે, ગંગાનો દીકરો. તો કારણ કે એ તો મોટો છે અને સમય જતા મારી દીકરી થકી જે સંતાન દીકરાઓના જન્મ થશે તો એ તો નાના હશે, એટલે હસ્તિનાપુરનો રાજા ભીષ્મ બનશે. તો ભીષ્મ દાદાએ એ વખતે કીધું કે જો મારા પિતાજીને સત્યવતી નામની જો દીકરી આપતા હોય તો તમારી સામે હું પ્રતિજ્ઞા કરું છું કે જિંદગી પર્યંત હું રાજગાદી ઉપર નહીં બેસું. તો પાછો બીજો વિચાર એવો આવ્યો કે કદાચ આ ગાદી ઉપર ભીષ્મ ન બેસે પણ ભીષ્મ લગ્ન કરે અને એના થકી દીકરાના જન્મ થાય ને ઈ દીકરા એમ કહે કે હસ્તિનાપુરના રાજા તો અમે છીએ, એમ તો મારા દીકરીના દીકરાનું શું થાય? અને એ વખતે ભીષ્મ દાદાએ હાથમાં પાણી લઈ અને પ્રતિજ્ઞા કરી કે જિંદગી પર્યંત હું લગ્ન નહીં કરું, બ્રહ્મચર્યનું પાલન કરીશ. અને એ વખતે દેવતાઓએ પુષ્પ વૃષ્ટિ કરી અને ત્યારથી એનું નામ પાડવામાં આવ્યું ભીષ્મ. ભીષ્મ પ્રતિજ્ઞા કરી ને બ્રહ્મચર્યને. તમે વિચાર તો કરો કે એના પિતાની વાસના પૂર્ણ કરવા માટે એનો દીકરો લગ્ન ન કર્યો અને એના બાપને કન્યા લાવી દીધી. દીકરાને માટે કન્યા લાવી દે એને માટે દીકરો બાપને માટે કન્યા લેવા ગયો.
વેદાદિ શાસ્ત્ર ભણીને વિદ્વાન થાય, જીતે વિદેશ વિચરી સગડી સભાય, કાવ્યાદિ મોજ તણી તે ચતુરાય જાણે, હૈયે અનંગ જીતવા નહીં કામ આણે. સામે મોત દેખાતું હોય ને તોય પણ કામાસક્ત માણસ છે પાછો વળી શકતો નથી. જેમાંથી કોઈ કાળે પાછું ન વળી શકાય ને એનું નામ વાસના કહેવામાં આવે છે. પાંડુ રાજા હતા ને, પાંડુ રાજા 5 પાંડવોના પિતા. એને પાંડુનો રોગ હતો. એટલે અમુક સમયે જંગલની અંદર રહેવા માટે જતા. બહારનું વાતાવરણ આમ પસંદ આવે એટલા માટે, શરીર સારું રહે એટલા માટે. હવે જંગલમાં રહે છે એમાં બન્યું એવું કે જંગલમાં ફરતા હતા, એમાં ઋષિ અને ઋષિ પત્ની. તો વિચાર કરો કે એને હરણ અને હરણીનું શરીર ધારણ કરી અને વિષય ભોગવતા હતા. એમાં પાંડુ રાજાએ તીર માર્યું અને એ મૃત્યુ પામ્યા. એ કહે છે કે અમે હરણ હરણી નહોતા, અમે ઋષિ અને ઋષિ પત્ની છીએ. અમે અમારા વિષય સુખનું માણતા હતા અને તમે તીર માર્યું અને એની અંદર તમે વિઘ્ન કર્યો ને. જાઓ, તમને શ્રાપ આપું છું કે કામ ભાવથી તમારી પત્નીનો સ્પર્શ કરશો તો તમારું મૃત્યુ થશે. પાંડુ રાજાને શ્રાપ આપ્યો. એટલે પાંડુ રાજાએ વિચાર કર્યો કે હવે જો મારી પત્નીને હું સ્પર્શ કરીશ કામ ભાવથી તો મારું મોત થશે. એટલે એને આવી અને માદ્રી અને કુંતીને કીધું કે આ રીતનો મને શ્રાપ આપવામાં આવ્યો છે, એટલે હવે મારે સંન્યાસ લઈ લેવો છે. તો બંને પત્નીઓ કહ્યું કે પતિદેવ, અમે જીવશું તો એ સાથે જીવશું અને મરશું તો એ સાથે મરશું, પણ તમારે સંન્યાસ લેવો નથી, પણ તમે સંન્યાસ જેવું જીવન જીવજો, અમે કોઈ દિવસ તમને આગ્રહ કરીશું નહીં. એટલે પાંડુ રાજા સંમત થયા અને પછી તો પોતે શાંતિથી ભગવાનનું ભજન કરે. બન્યું એવું કે પાંડુ રાજા એક વૃક્ષના નીચે આસન ઉપર બેસી અને ભગવાનના નામનો જપ કરે છે. એમાં વાતાવરણ માદક હતું, વસંત ઋતુ જેવી ઋતુ હતી, પ્રકૃતિનું સૌંદર્ય ખીલેલું હતું. એમાં માદ્રી છે ને સ્નાન કરી માથા ઉપર પાણીનો ઘડો લઈ અને ચાલી આવે છે. કપડાં પહેરેલા, સ્નાન કરેલા છે, એટલા માટે ભીના કપડાં હોવાને કારણે એ અંગો દેખાતા હશે. અને પાંડુ રાજા સામે બેઠેલા હતા અને એનું ધ્યાન ગયું અને તરત જ કહેવાય છે કે પાંડુ રાજા ઊભા થયા અને માદ્રીને કામ ભાવથી સ્પર્શ કરવા માટે ગયા. ત્યારે માદ્રી કહે છે કે પતિદેવ, તમે મને સ્પર્શ ન કરતા, તમને શ્રાપ આપવામાં આવેલો છે, તમારું મોત થશે. માદ્રીએ ઘણી મના કરી છતાંય પણ પાંડુ રાજા પાછા વળ્યા નહીં. માદ્રીનો સ્પર્શ કરતા ત્યાં મોત થયું. તમે વિચાર કરો, એને વાસના કહેવામાં આવે છે કે જ્યાંથી કોઈ કાળે પાછું ન પડી શકાય, ફરી શકાય, એનું નામ વાસના કહેવામાં આવે છે. રાજસ્થાનમાં બિકાનેર જિલ્લામાં એક સેજલ નામનો 18 વર્ષનો યુવાન, એને કોઈક છોકરીની સાથે પ્રેમ થઈ ગયેલો. તો પછી એના ભાઈ ને એની બેન ને એ બધા મના કરતા હતા કે તું એ રવા દે એની સાથે. તો કહેવાય છે કે એ 18 વર્ષના સેજલે એના પ્રેમીને પ્રાપ્ત કરવા માટે પોતાના સગા 2 ભાઈને મારી નાખ્યા, પોતાની 2 બહેનને મારી નાખી અને પોતાની માની પણ હત્યા કરી. ભાગવતજી એમ કહે છે કે 1000 વર્ષ વિષય સુખ ભોગવ્યા પછી પણ યાતિ
નિરાશ થઈ અને કહે છે કે ન જાતું કામ કામાનામ ઉપભોગે ને સામ્યતી હવિષા કૃષ્ણ વર્મેવ ભૂય એવાભિવર્ધતે. તમે અગ્નિમાં ઘી નાખો તો અગ્નિ ઓલવાઈ જાય કે વધે? અગ્નિમાં તમે ઘી નાખો તો અગ્નિ વધે કે ઘટે? જેમ જેમ ઘી નાખો એમ અગ્નિ વધે. એમ કામ વાસના છે ને, આપણે એમ માનીએ છીએ કે વિષય ભોગવીએ તો આપણને ઓછી વાસના થાય, એવું નથી. આ ભાગવતજી એમ કહે છે કે માણસ જેટલી વિષય ભોગવે છે એટલી વાસના વધતી જ જાય છે. પૃથ્વી સુધી, પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય એને તમે ગમે એટલું પાણી જવા દો કોઈ દી ભરાય? એમ માણસ ગમે એટલા ભોગવે ને તોય પણ એની તૃપ્તિ થતી નથી. અહીંયા યાતિ રાજા એમ કહે છે કે એક જ વ્યક્તિને આખી પૃથ્વીનું ધન મળે, અનાજ, સોનું, પશુ અને પૃથ્વી ઉપરની જેટલી સ્ત્રી છે ને એક વ્યક્તિને આપવામાં આવે ને તોય પણ એ પુરુષનું મન સંતુષ્ટ નથી થતું. તમે વિચાર તો કરો. સ્વામિનારાયણ ભગવાને નજરો નજર આ જોયેલું. જ્યારે અયોધ્યામાં ઘનશ્યામ મહારાજ હતા ને ત્યારે બપોરના સમયે એક બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે અયોધ્યામાં. તો ઘનશ્યામ મહારાજ બપોરના સમયે ત્યાં જતા તો એ વખતે એક કાયસ્થ આવતો, ગાલ વજાડી અને શંકર ભગવાનની પાસે માગતો કે હે ભોળાનાથ, તમે મને માણાનો જન્મ ન આપતા. ભગવાન વિચાર કરે કે કેમ આને મોંઘવારી નડી છે? તો કહે છે કે માણસમાં મર્યાદા હોવાને કારણે વિષય હું ભોગવી શકતો નથી, માટે મને જન્મો જન્મ લંબકરણનો અવતાર દેજો, ગધેડાનો જન્મ દેજો કે લાજ મર્યાદા છોડીને હું વિષય તો ભોગવી શકું. મહારાજ કે આ જીવને કેવી મલિન વાસનાઓ થાય છે. તો અહીંયા ભાગવતજી એમ કહે છે કે અંતે યાતિ રાજાએ પોતાના દીકરા પુરુને બોલાવી અને કહે છે કે બેટા, મેં 1000 વર્ષ સુધી વિષય ભોગવ્યા છતાં પણ હજી સંતુષ્ટ નથી થયો, માટે આનો એન્ડ આવે એવું મને લાગતું નથી, માટે મારી યુવાન અવસ્થા હું તને પાછી આપું છું. અને યાતિ રાજા વૃદ્ધ બન્યા, પોતાનો દીકરો હતો યુવાન થયો અને એને ગાદી ઉપર બેસવામાં આવ્યો છે. વિષયો ભોગવવાથી કામ વાસના કદી શાંત થતી નથી, પરંતુ જેમ અગ્નિમાં ઘીની આહુતિ આપવાથી અગ્નિ તીવ્ર બને છે એમ કામ વાસના વધે છે. મનુષ્ય ઘરડો થાય પણ આ તૃષ્ણા ઘરડી નથી થતી. ભર્તૃહરિએ પણ કહ્યું છે કે ભોગો ભોગવાતા નથી પણ ઉલટું આપણે ભોગવાઈ જઈએ છીએ. ભોગો ન ભોગતા વયમેવ ભોગતા. માણસ એમ કે અમે ભોગને ભોગવીએ. તમે શું ભોગ ભોગવવાના હતા? ભોગે તમને ભોગવી નાખ્યા. તૃષ્ણા જીર્ણ થતી નથી પણ આપણે જીર્ણ થઈ જઈએ છીએ. જો એક સ્ત્રી હતી, લગ્ન કરેલા, એને એક દીકરો હતો. તે પાડોશમાં બેસવા માટે જાય તે બીજા પુરુષ સાથે એને પ્રેમ થઈ ગયો. એટલે એનો પતિ બહાર ગયો એટલે ઓલો પર પુરુષ છે ને આના ઘરે આવ્યો. એટલે એનો ઓલો દીકરો હતો ને ઘરમાં, એટલે એ સ્ત્રીએ એમ કીધું કે બેટા તું બારે તું રમવા માટે જા. પણ ઓલો નાનો છોકરો હતો ને એ જાણી ગયો હતો, એટલે કે ના હું બહાર નહીં જાઉં એમ. તો કે જાસ કે નથી જાતો? તો કે ના હું નહીં જાઉં એમ. બોલો, તમે વિચાર કરો કે વિષયની તૃપ્તિ કરવા માટે હાથમાં મોટો લાકડી લઈ અને પોતાના છોકરાના માથા ઉપર જે પ્રહાર કર્યો ને
છોકરાને મારી નાખ્યો. મારી અને બાજુમાં એક રૂમ હતો ને જેની અંદર ઘાસ ભરેલું હતું એની અંદર છોકરાને ફેંકી દીધો. અને પછી સાંજનો સમય થયો ને એટલે એનો પતિ આવ્યો. એટલે છોકરાને નહીં જોતા કહે છે કે દીકરો ક્યાંય ગયો? તો કે ખબર નથી. તો પછી એનો પતિ વિચાર કરે છે કે લાવ શોધ તો કરું બાજુના રૂમમાં. અને બાજુના રૂમમાં જેવો ગયો ને તો આને શું કર્યું ખબર છે? તરત જ દરવાજો બંધ કરી દીધો ને ઉપર બારી હતી ને એ કપડાનું ઓલું કરી અંદર ઉપર કેરોસીન નાખી અને એ કાકડો કરી અગ્નિ પ્રગટાવી અને એ જે ઘાસવાળો રૂમ હતો ને એની અંદર ફેંક્યું અને આખો ઘાસવાળો રૂમ સળગી ગયો. એનો પતિ અને એનો છોકરો બંને હળગી ગયા. અને પછી તો આમથી ખોટી ખોટી રોવા માંડી. પછી એનો અગ્નિ સંસ્કાર ને બધું એ બધું પતી ગયું ને પછી જે ઓલો પરપુરુષ હતો જેની હારે પ્રેમ થઈ ગયો હતો ને એની પાસે જઈને કહે છે કે જો આ પતિ ને છોકરો બધા જતા રહ્યા, હવે આપણે શાંતિથી રહીશું. ત્યારે ઓલાએ કીધું કે અહીંથી ભાગ જોઈ, કાલ હવારે તારી કામ વાસના તૃપ્ત ન થાય તો મારી પણ તું આવી જ દશા કર. માટે અત્યારે ને અત્યારે તું ભાગી જાય, એક ક્ષણ પણ ન ઉભી રહેવી જોઈએ. કામને શાસ્ત્રમાં હિત શત્રુ કયો છે. એ કામ કરે છે શત્રુનું પણ બતાવે છે કે હું તમારો મિત્ર છું. યાતિ રાજા વિલાપ કરે કે મેં મારી શક્તિનો દુર્વ્યય કર્યો, મેં મારું શરીર બગાડ્યું. કામ ક્રોધ ને મિત્ર ન બનાવતા એને વેરી બનાવી તેમને ત્યજવા જોઈએ. આ રીતે ચંદ્રવંશની અંદર યાતિ રાજા થઈ ગયા. એ વંશની અંદર આગળ ક્યાં ક્યાં રાજા થયા એની સુંદર મજાની કથા આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવો મરી માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, રેવતી બળદેવજી મહારાજ. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.